હાલો ભાઈ લોગ ને બેનો, કેમ છે બધાને? આવી હોપ કે તમને બધાને મજામાં જ હશે. સવારમાં મોર્નિંગ થઈ ગયું હતું ને આજ તો હે ભાઈ મહાદેવનો વાર, એટલે કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. અને હું તમે જોઈ શકો છો કે હું ત્યાર થઈને નીકળી ગયો હતો. આ જાય છે અમારે કાસોરા બાજુ રસ્તો, અને આપણે જવાનું છે ચોકી મહાદેવના દર્શન કરવા. ને આપણો ભાઈબંધ આવી ગયો છે એની ગાડી લઈને, અને એ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. બે આજ શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છીએ ને હવે જાય છે મહાદેવના દર્શન કરવા. તો હાલો તમને બતાવી, મળીએ આપણે આગળ. હાલો ભાઈ લોગ, આપણે હાલ મહાદેવના દર્શન કરવા પૂગી ગયા હતા ચોકી. બતાવું તમને આગળ નજારો. તો આ તમે જોઈ શકો છો, આ ચોકી મંદિર છે, રામદેવ પીરનું મંદિર છે અને મહાદેવનું મંદિર છે. આપણો ભાઈબંધ સવારમાં ઉઠીને આવી ગયા હતા. જોઈ લ્યો તમે નજારો અહીંનો, એક નંબર છે. લુક, આપણે પૂગી ગયા હતા મહાદેવના મંદિરે. હર હર મહાદેવ મહાદેવ. તો મિત્રો, આવો છે કંઈક અમારો આશ્રમનો નજારો. ને હવે તમને બતાવું રામાપીરનું મંદિર. આ છે અહીંના બાપુ બેઠા છે ધ્યાનમાં. આપણે જાઉં મંદિર અંદર. જય રણજાના. આવો છે અહીંનો મંદિરનો નજારો. આવા દર્શન કરવા આપણે આવ્યા હતા. તમે જોઈ શકો છો બાપુ બેઠા છે. અહીંયા આપણે સમાધિ આવી ગયેલી છે, આપણે અહીંયા પર દર્શન કરી લઈ. મિત્રો, આવો છે કંઈક આપણા અહીંનો નજારો. આપણે દર્શન કરી લીધા છે ને ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો અહીંનો નજારો. આ છે એટલું થોડુંક ગાર્ડન છે. અહીંયા બીજ ને આ તે હોય ત્યારે અહીંયા લુક હોય બહુ જોરદાર. ને અહીંયા જમણવાર ને બધું બહુ મસ્ત હોય. અહીંયા બધું આવી રીતનું બધું
હાલતું હોય. ને જો સવાર પોરમાં મોર્નિંગ કંઈક અમારી આવી ગામડાવાળાની કંઈક મોર્નિંગ આવી હોય છે. તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. તો ભાઈ દર્શન કરી લીધા હે મંદિરે, ને કાળુભાઈ જાય છે જેતપુર હવે એના કામ ઉપર, અને હું જાઉં છું હવે પાછો ઘરે. બરાબર ને કાળુભાઈ? હાલો તો હાંગે મળ્યા. હાલો, હર હર મહાદેવ. તો ભાઈ નવરા થઈ ગયા હતા, ગામમાં આવી ગયા હતા, દુકાને બેઠા ફાકી બનાવે છે. યશભાઈ આપડા તબલ છે, આ છે રામભાઈ પૂછ્યા વગર હંમેશા કોઈનું જે આપડા ગાયક કલાકાર છે, એ ભજનવાણીના સંતવાણીના ગાયક કલાકાર. અને આ છે યશભાઈ ગુસ્તાદ, આ છે ભાઈ રામભાઈ મેર. ક્યાં કોણ છે? રામભાઈ મેર. ભોલેનાથનો આ જે તહેવાર છે, હા, શ્રાવણ મહિનાનો દિવસ છે, હા, પહેલો સોમવાર છે. એટલે અહીંયા આપણે મોજરિયાની અંદર 2 વાણી કરી હનુમાન દાદાની સાક્ષીમાં, પછી અર્પણ કરી અને પછી જવાનું થાય બધાને, કલાકારોને બાપુને લઈને. ક્યાં? ઓલું ગામ આપણે કેવું ગામ? બિલખાની અંદર જવાનું. લખન બાપુ લશ્કરીનો બર્થડે જન્મદિવસ નિમિત્તે ભવ્યથી ભવ્ય 40 કલાકાર સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો. અને આ ભાઈ છે એ પોતે એક ભજન સંતવાણીના ગાયક કલાકાર છે. એટલે તમારે જો કોઈને તમારે ભજનવાણી સંતવાણી નાનો મોટો કોઈ પણ જાતનો ડાયરો કરવો હોય તો આ ભાઈ રામભાઈ મેર છે, એને અચૂકથી મુલાકાત લ્યો. રામભાઈ મેર, તમારા મોબાઈલ નંબર બોલી જાવ. 77 ઓકે, વાંધો નહીં. આલિયો ફાકી ચોરા બાલીભાઈ કમલ ભાને ફાકી બનાવી છે, રામભાઈ ફાકી ચોરે છે. અને અમારા ગામમાં કંઈક આવું કામકાજ હાલે છે. આ રોડ બને છે અને રોડ ખોદાવાનું કામ હાલે છે, કાથરોટા. ચાલો હા, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે કે ભોલાનાથને આપણે યાદી કરીએ. અને આ શનિદેવની અંદર આપણે મોજરીએ પ્રોગ્રામ રાખવાનો છે. 4 સોમવાર એક ખંડિત ન થવા જોઈએ, જેથી કરીને આપણે એક ભોળાનાથનું ભજનની એકાદી કડી કાલાવાલા કરીએ અહીંયા બાલીભાઈને દુકાને બેસીને. કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું આયો તરણ તિહારે, આયો તરણ તિહારે, પ્રભુ તાર તાર તું કૈલાસ કે નિવાસી. તો ભાઈ 3 વાગે ચા પીને હું મારો પપ્પા વાડીએ વહી આવ્યા હતા. અને વાડીએ જો આવીને મારા પપ્પાએ પહેલું કામ કર્યું ચકલાઓને ચણ નાખવાનું. ચણ બણ નાખી દીધી હતી અને મને કામ સોંપી દીધું હતું નીણ વાઢવાનું. તો હું આ દાંતેડું હાથમાં લઈ અને નીકળી ગયો તો નીણ વાઢવા. કૂવામાં જોતો જાવ કે એવું કેટલું પાણી ચડ્યું છે. ને આવો કંઈક નજારો છે અહીંનો વાડીનો. અને હું આવેલો જતો હતો અને બધું જોતો જતો હતો. ગારો એ છે થોડોક, પણ નહીં વાંધો આવે, એટલો બધો નથી. જ્યાં છે દાંતેડું, હથિયાર કહેવાય અમારું, હથિયાર વાડીનું. જે આવો છે કપા, આ બધો થોડો ખડકવો છે. અને આ આવી ગયું વાટ્યું ખડ. મારે આ ખડ વાઢવાનું છે, તો હાલો વાઢી નાખી. તો ભાઈ આ છે આપણી વાડીનો નજારો, જોઈ લ્યો તમે. મારો પપ્પા જો આમ દૂર દવા છાંટે છે. મેં થોડોક નીણ પૂરો કરવાનો હતો ગાયોને. મકાઈ થોડીક, મકાઈ તો આપણે પૂરી થવા એવી છે ક્યારો. આ વાટીયું ખડ વાટી આવ્યો, બેયને નાખી દીધું. આ બે ખાવા માંડ્યું છે.
આ પાછી નીણ વાઢી ને તો થોડોક શ્વાસ ચડી ગયો. ને આ ખડ છે ને ભાઈ, આ દૂધ માટે બહુ સારું. જ્યાં વાઢી લ્યો ને એટલે આ પાછું થઈ જાય, પાછું એવું ને એવું કોરાયા કરે. ત્યાં ફરતી કોઈ વાટ હાલે. આને દૂધ સારું થાય. એ તો પછી તમે જેટલું ખવડાવો એવડું દૂધ કાઢે ઢોર. એ એક નીણ કરી હતી ને આ બીજી નીણ કરું છું. હજી થોડુંક વાટવાનું છે. આગળ જ્યાં મોટું મોટું છે એ વાટી લઉં, પછી જાય ઘરે. પાછી એક બધ નાખી દીધી એ બેયને અને ખાય છે. હવે મારે જવાનું છે ઘરે મારા મમ્મીને લેવા, કેમ કે હાનનો ટાઈમ થઈ ગયો છે હવે. ગાયો દોવાની છે તો ચાલો હવે જઈ ઘીરે. આવો કંઈક વ્યૂ છે. વાદળા થઈ ગયા છે, વરસાદ આવી ગયા છે. ચાલો તો ભાગી કરે હવે. તો આ છે આપણી વાડી. મારો પપ્પા છાંટે છે દવા. એ ફૂલ ઝાડ, આ ગુલાબ, આ લીંબુડી. ફૂલ તો કેટલા બધા છે. ઓલી બાજુ છે, આ છે, આ બાજુ છે, આ બાજુ ગુલાબ છે. બીજું બકાલું છે. કેળામાં કેટલી લૂમ આવી છે? 1 2 3 લૂમ આવી છે. એક અહીંયા છે 4 ને એક અહીંયા હજી આવે છે. ને આ છે એક આંબો. એ આવતા વર્ષે આમાં કેરી આવશે. હવે બદામ ને ઝાડવા ને એવું બધું છે. અને તમે કોમેન્ટ કરજો કે આ કપાસ કેવોક છે. અમારે કપાસ આવો છે. ચીંડવા થઈ ગયા છે ને પણ. તો મિત્રો અમારે વાડીએ જે આવો કેળો છે, વાડીએ જવાનો જોઈ લ્યો તમે. હું જાઉં છું ઘરે. હવે આગળ તમને બતાવું. જાઉં આવો વ્યૂ છે કાંઈક. હવે તમે કોમેન્ટ કરીને કહીજો કે આ કેવો મારો વિડીયો લાગ્યો. વાડીએથી ઘરે વડાલ સોમવારીમાં આવી ગયા છીએ. આરતી તૈયાર થઈ ગઈ છે અને આપણે સોમવારીમાં જોઈ લ્યો અમારા અહીંની સોમવારી. તો તારે શું લેવું છે આરતી? તો આને લેવાનું હતું શાકભાજી. આવું બધું જોઈ લ્યો. આ છે વડાલ આવ્યા હતા આ બધું લેવા. હવે આપણે બધી ખરીદી કરી લઈ. આ છે ભાઈ અહીંની રવિવારે આવું કંઈક છે. મિત્રો આ છે અહીંની ગાભા માર્કેટ. આપણે આવી ગયા હતા. આરતી આઈલી આવે છે બધું લઈને. શનિવારીમાં આવ્યા હતા અને ભૂખ લાગી ગઈ હતી એટલે હું ને આરતી ભાઈ ખરીદી કરી લીધી. ભૂંગરા ને કપડાં ને બધું, ને પાણીપુરી ખાવા બેસી ગયા હતા. હવે ને આ છે ભાઈ અહીંના ઘૂઘરા. આરતી નામ બે ઘૂઘરા ખાઈ લઈ ગયા. હવે તો ભાઈ આનું એડ્રેસ છે વડાલ હાઈવેની પાસે જે શાળા છે એજી ડોમડિયા, ત્યાં ભરાય છે સોમવારી. તો ચાલો મળીએ આપણે હવે આગળના બ્લોકમાં. ત્યાં સુધી રામ રામ. રખડીને વહી આવ્યા હતા. ઘરે આવીને પાછા નાહી ધોઈ લીધું હે અને એ મેળી ઉપર બેઠા છે. મારી કેટલી રખડે છે એમ. હે જઈ લે શું થાય? હે શું થયા?
શું છે એ ગંધારી? હે લાટ કરવું છે આ ગંધારી થી તારો બાપ હવે આમ જો માર છે ઓલી લાડ વાળી ઊભી થાય હે ને મારું હા આહા વારા મળે હે હો તારે જયલા ઓલી આવે એટલે આગળ મારવાની છે ગંધારી થી જો આખી બંકુ ભૈયા ના એમ નથી કરવું આજ હાલ આમ ઘરમાં આ ગંધારી થી હાવ ત્યારે ને હાલ તું તને અહીંયા નીચે બેહાડી ને વાંધો તારો અહીંયા આ બે આ જો તો મિત્રો આઈ હોપ કે તમને આપણો બ્લોગ ગમ્યો હોય છે તો આવા નવા બ્લોગ જોવા માટે આપણું આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો તો આવું મળીએ આપણે આગલા વિડીયોમાં તો જય માતાજીને ભલું કરે તમારા પિતાજી હાલો કહેજી બાય બાય કહી દો અહીંયા તો ચાલ્યો મળીએ આપણે આગલા બ્લોગમાં